આખી દુનિયાના ઇસ્માઇલીઓને જગદીશ ત્રિવેદીના યા અલી મદદ. મારો પોતાનો લખેલો એક શેર છે કે ખોજો કાયમ સોજો હોય, કદી ન માથે બોજો હોય, ઉજળો કાયમ વાને હોય અને સાંજે કાયમ ખાને હોય. આ ખાનું એટલે જમાત ખાનું. મને એક વિચાર આવ્યો કે જમાત ખાનું ઇસ્માઇલીને શું આપે છે. જમાત ખાના इस्माइली को क्या देता है? तो 5 अक्षर છે જ મા ત ખા ના. આપણે પાછળથી શરૂ કરીએ તો ના કહેતા નાઝ આપે છે. હમે નાઝ હૈ કે હમ ઇસ્માઇલી હૈ. બીજો શબ્દ ખા. ખા કહેતા ખાવાનું આપે છે, રોટી આપે છે. દુનિયાનો કોઈ પણ ઇસ્માઇલી અજાણ્યા ગાંવ કે શહેરમાં એનો કોઈ રિશ્તેદાર ન હોય, કોઈ મિત્ર ન હોય, પણ એક વખત એ જમાત ખાને પહોંચી જાય પછી ભૂખ્યો સૂતો નથી. અને મજાની વાત એ છે કે પોતે કદાચ ગરીબ હોય તો નાનકડી રકમમાં પણ એ પોતે ખરીદીને જમી શકે. એને એમ ન થાય કે હું હરામનું ખાઉં છું, પણ એને એમ થાય કે હું હકની રોટી ખાઉં છું. આ વ્યવસ્થાને જગદીશ ત્રિવેદી સલામ કરે છે. એટલે બીજી ચીજ આપે છે જમાત ખાનું, રોટી. ખાના દેતા હૈ વો જમાત ખાના હૈ. ત્યારબાદ આવે છે ત, જો તસલ્લી દેતા હૈ વો જમાત ખાના હૈ. કોઈનું બાળક નાપાસ થયું હોય, ઓછા ટકા આવ્યા હોય, કોઈને કઈ ઘરમાં ઝઘડો થયો હોય, કોઈને ધંધામાં થોડી ઘણી ખોટ ગઈ હોય, કોઈ બીમાર હોય, કોઈ પણ રીતે થોડો ઘણો દુખી ઇસ્માઇલી જ્યારે જમાત ખાનામાં જાય છે ત્યારે મુખી સાહેબ, મુખિયાણી માં, કામડિયા સાહેબ, કામડિયાણી માં અને જમાતનો હરેક બંદો એને તસલ્લી આપે છે. જો તસલ્લી દેતા હૈ વો જમાત ખાના હૈ. ત્યારબાદ અક્ષર આવે છે માં, જે માની ગોદ જેવું સુકૂન આપે છે એ જમાત ખાનું છે. કદાચ કોઈની માં જન્નત નસીબ થઈ ગઈ હોય તો એક વખત જમાત ખાને પહોંચે એને એવું સુકૂન મળે, એમ લાગે કે હું મારી માના ખોળામાં સૂતો છું. એ જમાત ખાનું છે. અને છેલ્લો અક્ષર છે જ, જે જમાત ખાનું નાજ આપે, જે જમાત ખાનું ખાવાનું આપે, જે જમાત ખાનું તસલ્લી આપે અને જે જમાત ખાનું માની ગોદનું સુખ આપે, એવા જમાત ખાને નિયમિત જઈએ ને તો છેલ્લે જ કહેતા જન્નત આપે છે. જમાત ખાનું મને તમને જન્નત સુધી લઈ જાય છે. એટલે આખી દુનિયાના તમામ ઇસ્માઇલીઓને એમનું જમાત ખાનું મુબારક, મૌલાનો પ્યાર મુબારક અને જગદીશ ત્રિવેદીના સૌને યા અલી મદદ, યા અલી મદદ.